પ્રકૃતિના શબ્દો જે છે એમાં પહેલો અક્ષર છે પ્ર. એ પ્ર શબ્દ છે ને પ્રકૃષ્ટ એટલે કે સત્વ ગુણની અંદર સાથે જોડાયેલો છે. એમાં કૃ નામનો શબ્દ એ રજોગુણ સાથે જોડાયેલો છે અને તી શબ્દ એ તમોગુણ સાથે સંકળાયેલો છે. એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેય લઈને આપણે વ્રત આ ધરતી ઉપર આપણો બધાનો જન્મ. આ સૃષ્ટિ ઉપર આપણે નિત્ય ભગવાનને દીપ જલાવી અને એને રીઝવવા માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન કરતા આપણે એને કહીએ કે મારા પ્રેમની તમે નથી. એ પ્રકૃતિથી પરે એટલે દેવી છે. પ્રકૃતિના કરતાં પણ ઉપરનું સ્થાન જેનું છે એમાં ભગવતી જગદંબાનું છે. માટે રોજ નિત્ય સવાર અને સાંજ આપણે એ પ્રકૃતિના પ્રકૃષ્ટને લેવા માટે થઈ અને સત્વગુણની સ્થાપના કરવા માટે આપણા ઈશ્વર જેને આપણા કુળદેવી અને આપણા ઈષ્ટ ગણીએ છીએ એને આપણે નિત્ય પૂજા પાઠ અને દીપ ધૂપ દીપથી એને પ્રસન્નતા કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ. આવી પ્રકૃતિ માટે જબ દીપ જલે जब शाम ढले जब दीप जले आना जब शाम ढले आना जब दीप जले आना जब शाम दीप जले आना जब शाम ढले आना. જ્યારે નિત્ય અમે તમારી પ્રશંસા કરતા હોય એ સવાર અને સાંજના સમયે હે પ્રકૃતિ અમારી સામે તમારા ખોળાને અમે ધારણ કરી છે. કારણ કે આપણે આ સૃષ્ટિની અંદર ક્યાં મળ્યા હતા એનો આપણને કોઈને ખ્યાલ નથી. પૂર્વનો જન્મ કયો હતો અને હવે પછીનો જન્મ કયો થવાનો છે એ કોઈ જાણતા નથી. આ પ્રકૃતિના ખોળે રહી અને આપણે તો માત્ર પ્રકૃતિના આધીન બની